ગુજરાત યુનિવર્સિટીને લઈ ફરી એક વખત એનએસયુઆઈનું અલ્ટિમેટમ. એનએસયુઆઈએ ફરી એક વખત અલ્ટિમેટમ આપ્યું છે. સ્કોલરશિપ મુદ્દે એનએસયુઆઈએ અલ્ટિમેટમ આપ્યું છે. વિદ્યાર્થીઓને હજુ 60% શિષ્યવૃત્તિ ન મળવાનો આરોપ લાગ્યો છે. એચઓઆઈના પેન્ડિંગ કેવાયસીના કારણે શિષ્યવૃત્તિ અટકાયા હોવાનો પણ આરોપ લગાવ્યો. સમયસર સ્કોલરશિપ નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એનએસયુઆઈ ફરી એક વખત વિરોધ કર્યો છે અને અલ્ટિમેટમ આપ્યું છે. જો સ્કોલરશિપ હજુ પણ નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં હજુ પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ એનએસયુઆઈની ચીમકી. પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક જે સ્કોલરશિપ છે તે મળે છે, જેમાં 60% હોય છે તે કેન્દ્ર સરકારની અને 40% રાજ્ય સરકારની હોય છે. પણ ગુજરાત યુનિવર્સિટીમાં એચઓઆઈનું જે આધાર બેઝડ કેવાયસી બાયોમેટ્રિક હજુ સુધી પણ ના થવાના લીધે આ 60% જે સ્કોલરશિપ છે તે વિદ્યાર્થીઓને મળી નથી. ઘણા સમયથી આ સ્કોલરશિપ છે તે પેન્ડિંગ છે. વિદ્યાર્થીઓ વારંવાર અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે. જેઓનું આખું સત્ર પૂરું થઈ ગયું છે, પણ હજુ પણ જે 60% સ્કોલરશિપ છે મળવાપાત્ર કેન્દ્ર સરકાર તરફથી એ હજુ સુધી તે મળી નથી. એનએસયુઆઈ દ્વારા જાણકારી મુજબ યુનિવર્સિટીનું એચઓઆઈ હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશનનું જે કેવાયસી બાયોમેટ્રિક છે આધાર બેઝ તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું નથી, જેના લીધે હજુ પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે તે પેન્ડિંગ બતાવે છે. તેથી આજ રોજ ગુજરાત એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાત યુનિવર્સિટી એચઓઆઈનું જે હેડ ઓફ ઇન્સ્ટિટ્યુશનનું જે કેવાયસી બાયોમેટ્રિક છે તે તત્કાલ ધોરણે કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને જે 60% કેન્દ્ર સરકારની સ્કોલરશિપ છે તે મળી રહે. નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.